કૃષિ વિભાગ તરફથી એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેના હેઠળ 27 તારીખ એટલે કે કાલના રોજથી આઈ ખેડૂત પોર્ટલને ઓપન કરવામાં આવે છે 1 મહિના સુધી, જેની અંદર ખેતીવાડીના 42, બાગાયતના 94 અને પશુપાલનના 12 ઘટકોની જાહેરાત થઈ છે. એટલે કે ટોટલ 148 ઘટકોની જાહેરાત થઈ છે, જેના અંતર્ગત ખેડૂતોને આ જે સહાયો છે, જે યોજનાઓ છે, એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. એટલે જે પણ ખેડૂતો આના માટે લાયકાત ધરાવતા હોય, યોગ્યતા ધરાવતા હોય, તો કાલના રોજથી આની શરૂઆત થઈ જવાની છે. એટલે જે પણ ખેડૂતોને કોઈ અરજી કરવાની હોય, જે આ યોજનાની અંદર ભાગ લેવાના હોય, એના માટે કાલથી એટલે કે 27 તારીખથી 27 માર્ચથી આ ખેડૂત પોર્ટલ ઓપન થવાનું છે, ખુલવાનું છે 1 મહિના સુધી. તો ચોક્કસ મુલાકાત લઈ લેજો. વેબસાઇટની લિંક હું આપી દઈશ, જોઈ લેજો કઈ કઈ યોજનાઓ છે. અને જો તમારે એમાં આગળ વધવાનું હોય, એમાં પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લેવાનો હોય, તો વહેલી તકે ફોર્મ ભરી દેવું, કારણ જેનાથી પાછળથી કોઈ તકલીફ ન થાય. કારણ કે તમે ફોર્મ ભરશો એના પછી તમારી ચકાસણી પણ થશે, એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવું. આ અગત્યના એક સમાચાર હતા, જે તમારા સુધી મને પહોંચાડવા એક અગત્યના લાગતા હતા, જે મેં પહોંચાડી દીધા છે. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને મોકલજો અને વિડીયોને લાઇક કરજો.